પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભયતા બહેનું, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 6 તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે, તમારા કુટુંબજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 21મો અધ્યાય 33થી 43 અને 45થી 46મી કલમ સુધી. બીજું દૃષ્ટાંત સાંભળો. ઈસુએ કહ્યું, એક જમીનદાર હતો. તેણે દ્રાક્ષની વાડી રોપી, ફરતે વાડ કરી, જમીનમાં ખાડો ખોદીને દ્રાક્ષનો કુંડ બનાવ્યો અને ચોકી માટે માળો બાંધ્યો. પછી વાડી ખેડૂતોને ભાગે આપી પોતે પરદેશ ચાલ્યા ગયો. જ્યારે પાકની મોસમ પાસે આવી ત્યારે તેણે પોતાના નોકરોને પેલા ખેડૂતો પાસે પાકનો ભાગ લેવા મોકલ્યા. પણ પેલા ખેડૂતોએ એ નોકરોને પકડી કોઈને માર્યા, તો કોઈને મારી નાખ્યો, તો કોઈને વળી પથ્થરા માર્યા. પછી તેણે પહેલાં કરતાં વધુ નોકરોને મોકલ્યા હતા, પણ પેલા લોકોએ તેમની પણ એ જ દશા કરી. આખરે તેણે પોતાના પુત્રને મોકલ્યો. મારા દીકરાને તેઓ અમાન્ય રાખશે એમ એણે ધાર્યું હતું. પણ પુત્રને જોઈને ખેડૂતોએ માહક વિચાર કર્યો, આ વારસ છે, ચાલો આપણે એને મારી નાખીએ અને એનો વારસો લઈ લઈએ. પછી તે લોકોએ તેને પકડી વાડીની બહાર ફેંકી દઈને મારી નાખ્યો. હવે જ્યારે દ્રાક્ષની વાડીની માલિક આવશે ત્યારે એ ખેડૂતોને શું કરશે? તેઓએ કહ્યું, એ દુષ્ટોને તે પૂંડે મારશે, વાડી બીજા એવા ખેડૂતોને આપશે અને જે એને મોસમમાં પાકનો ભાગ આપે. యేసుએ તેમને કહ્યું, તમે શાસ્ત્રમાં વાંચ્યું નથી કે જે પથ્થરને કડિયાએ નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે? તે પ્રભુની લીલા છે. આપણે માટે એ અદ્ભુત દ્રશ્ય છે. એટલે હું તમને કહું છું, ઈશ્વરના રાજ્ય તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય પાક પેદા કરે એવી પ્રજાને આપવામાં આવશે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ તમે બધા દ્રોહમાં મોટા મોટું દ્રોહ, ખરાબમાં ખરાબ દ્રોહ એક હોય એ વિશ્વાસઘાત છે. આજનો શુભ સંદેશ ઘાતકી ખેડૂતો વિશે વાત કરે છે. ઈશ્વર વિરોધ કરે છે. એ લોકો આપણે બધા જાણીએ છીએ. આપણી આગળ જે લોકો વાત કરે એના કરતાં આપણી પીઠ પાછળ વાત કરે એવા લોકો વધારે હોય છે. ઈશ્વર સાથે એવું વર્તન કર્યું હોય તો પછી આપણે બધા મામૂલી માણસો, સામાન્ય માણસો છીએ. આપણી પાસે કેવી રીતે એ લોકો વર્તન કરશે આપણે વિચાર કરી શકીએ. હા ક્રિસ્મા ભાઈ તબેનો, વાડી એ ઈશ્વરની છે અને ઈશ્વર પોતે વાડ બનાવે છે અને પછી દ્રાક્ષ વાડી બનાવી અને પછી ફરતે વાડ કરી. એટલે એ બતાવે છે આજુબાજુના જે દેશોમાં, જે લોકોમાં જે મૂર્તિ પૂજા કરી એમનામાંથી આ લોકોને મુક્ત કરે છે યહોવા દેવ. અને પછી કહે છે દ્રાક્ષનો કુંડ બનાવ્યો. એટલે દ્રાક્ષનો કુંડ એટલે ઈશ્વરની સ્તુતિ કરવા, ઈશ્વરની યાચના કરવા, ઉપાસના કરવા યરુશલેમમાં મંદિર બનાવ્યો. અને અલગ અલગ આજ્ઞા દ્વારા, વિધિઓ દ્વારા આ લોકો ઈશ્વરની સ્તુતિ કરે. એટલા માટે ઈશ્વરે એ યરુશલેમ કેન્દ્ર બનાવ્યું હતું. માળો બાંધ્યો એટલે લોકોને હંમેશા રક્ષણ કરવા, રાત હોય દિવસ હોય, ઈશ્વર પોતે એમને રક્ષણ કરતા હતા. અને પાક અને પછી વાડી તો ખેડૂતોને આપવામાં આવે છે. મોસમ સારું છે, પાક તો સારી રીતે પાકે છે, પણ ભાગ આપવા તૈયાર નથી. ઈશ્વર કરારનો ઈશ્વર છે. અબ્રાહમને પસંદ કર્યા, મોસેને પસંદ કર્યા, મોસે પછી કાજીઓને મોકલ્યા, કાજીઓ પછી રાજાઓને મોકલ્યા, રાજાઓ પછી પૈગંબરોને મોકલ્યા. એક ઉપર એ લોકો વિરોધ કર્યો, એમને મારી નાખ્યા. સ્તફાન
પ્રેષિતોના ચરિત્રમાં 7મો અધ્યાયમાં 52મી કલમમાં કહે છે, તમારા પૂર્વજોએ કયા પૈગંબરને સતાવ્યા નહોતા, જેમણે ઈશ્વર મોકલે ધર્મ પુરુષના આગમનની આગાહી કરી હતી, તેમને એ લોકોએ મારી નાખ્યા, અને હવે તમે એ ધર્મ પુરુષનો વિશ્વાસઘાત કર્યો છે અને તેનું ખૂન કર્યું છે. એમ કરીને જે પ્રભુ ઈસુ વિશે જે પ્રભુ ઈસુને મારી નાખ્યા એની વાત સ્તફાન વાત કરે છે, અને ત્યાર પછી એ લોકો પથ્થર મારી નાખે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, ઈશ્વરનો પ્રેમ માના પ્રેમ કરતાં પણ વધારે છે. કોઈ મા પોતાના બાળકને ભૂલી જઈ શકે ખરા? કોઈ મા પોતાના બાળકને ભૂલી જઈ શકે ખરા? મા ભૂલી જાય તો પણ હું તમને કદી નહીં ભૂલું એમ. અને પછી જેવી રીતે પિતા પોતાના સંતાનને હાથ પકડીને લઈ જાય છે, એવી રીતે હું તમને તમારા હાથ પકડીને લઈ જાઉં છું. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, સંબંધ માટે બંને પક્ષ ટુ વે ટ્રાફિક છે. એક જ પક્ષ પ્રેમ બતાવે અને સામેથી પ્રેમ નહીં બતાવવાની આવે તો પછી ત્યાં સંબંધ રહી શકે નહીં, સંબંધ સફળ બની શકે જ નહીં. એટલે ઈશ્વર એમના ઉપર એટલો બધો પ્રેમ બતાવ્યો, પણ એ લોકો હઠીલા થયા અને પૂર્વજો કરતાં વધારે ખરાબ રીતે તેઓ વર્તન કરતા હતા. કૃષ્ણવાલા ભાઈ તમે ઈશ્વર ધીરજ રાખે છે. આ તપઋતુ દરમિયાન આ સંદેશ એ લોકો માટે સાથે સાથે આપણા માટે પણ છે. પ્રભુ પોતે તમે પુષ્કળ ફળ આપો, યોહાના ગ્રંથમાં 15મો અધ્યાયમાં 8મી કલમમાં કહે છે, તમે પુષ્કળ ફળ આપો. પ્રભુ ઈશ્વરની ઈચ્છા છે આપણે સફળ જીવન જીવીએ, સુખી જીવન જીવીએ, આધ્યાત્મિક જીવન જીવીએ અને પાપમાંથી મુક્ત રહીએ અને પાપનો ત્યાગ કરીએ અને ખાસ કરીને ઈશ્વર સાથે માણસ સાથે સમાધાન કરીએ. એટલે તમે પુષ્કળ ફળ આપો એમ કરીને પ્રભુ ઈસુ પોતે આપણી પાસેથી પણ અપેક્ષા રાખે છે. જો ઈશ્વરની પ્રભુ ઈસુની અપેક્ષા એવા હોય, આપણે એવી રીતે આપણા જીવન દ્વારા જેવી રીતે ખેડૂતો આપણે કેવી રીતે રિસ્પોન્સ આપીએ, કેવો ભાગ આપીએ, કેવો જવાબ આપીએ, જવાબદારી અને સાથે સાથે આપણે પણ પ્રભુના સંતાનો તરીકે જીવી જેવી રીતે પ્રભુ આપણી પાસે ઈચ્છા રાખે છે, એવી રીતે આપણે પણ હંમેશા ઈશ્વરની ઈચ્છા મુજબ જીવીએ અને આ તપૃત ચોક્કસ સફળ બનાવીએ. હા મારા ભાઈ હતા બહેનો, આજના મનનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. Jesus, I trust in you.